નમસ્કાર મિત્રો, જય કેદારનાથ। આગળના વિડીયોમાં મેં તમને જણાવેલું હતું કે આપણે કયા ટાઈપના વિડીયો ઉપર કોમ્યુનિટી ગાઈડલાઇનની સ્ટ્રાઇક આવી શકે છે। તો આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે કોમ્યુનિટી ગાઈડલાઇન જે છે એને મુજબ કયા ટાઈપના વિડીયો બનાવીએ તો એમની ઉપર આપણને કોપીરાઇટ સ્ટ્રાઇક આવી શકે છે। અને આ કોપીરાઇટ સ્ટ્રાઇક વર્ષોથી કરેલી મહેનતથી જે તમે યુટ્યુબ ચેનલ બનાવી છે એ ચેનલને એક જ ઝટકામાં બરબાદ કરી શકે છે। તો મિત્રો, આ વિડીયો થોડોક લાંબો ચોક્કસ થવાનો છે, પરંતુ એક એક પોઈન્ટ હું આ વિડીયોની અંદર તમને સમજાવીશ કે કયા ટાઈપના વિડીયો તમે બનાવશો તો એની ઉપર કોપીરાઇટ સ્ટ્રાઇક આવશે, કોમ્યુનિટી ગાઈડલાઇનની સ્ટ્રાઇક આવશે અને એ સ્ટ્રાઇક તમારી ચેનલને હંમેશને માટે ડિલીટ કરી શકે છે। પણ જો મિત્રો આ વિડીયો સ્કીપ કર્યા વગર પરફેક્ટ રીતે તમે જોશો અને સમજશો તો તમારી ચેનલ ઉપર આવી કોઈ પોલિસીને વોલેટ કરતો કે પોલિસીનું ઉલ્લંઘન કરતો વિડીયો હશે તો તમને પણ ખબર પડી જશે। એ વિડીયોને તમે કાઢી શકશો અને તમારી ચેનલને ડિલીટ થતા બચાવી પણ શકશો। તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમારા માટે દરરોજ અવનવા એજ્યુકેશનથી ભરપૂર વિડીયો હું બનાવતો રહીશ। આમ જોઈએ મિત્રો તો યુટ્યુબની ઘણી બધી એવી કોમ્યુનિટી ગાઈડલાઇનની પોલિસી છે કે જેના દ્વારા આપણી ચેનલ બરબાદ થઈ શકે છે। જેમાંની મહત્વપૂર્ણ પોલિસીઓ છે એ હું તમને આજે આ વિડીયોમાં પરફેક્ટ રીતે સમજાવું છું। જેમાં સૌથી પહેલી પોલિસી છે, જે પોલિસીનું ઉલ્લંઘન લગભગ 90% આપણા ગુજરાતી ભાઈઓ કરે છે અને એના કારણે જ આપણા ગુજરાતી ભાઈઓ યુટ્યુબમાં સફળ નથી થઈ શકતા, અને એ પોલિસી છે મિસલેન્ડિંગ મેટાડેટા। આ પોલિસીનું ઉલ્લંઘન લગભગ આપણા ગુજરાતી યુટ્યુબરો તો કરે જ છે, અને એટલા માટે જ એ જ કારણ છે કે આપણા ગુજરાતી ભાઈઓ યુટ્યુબમાં હજી પાછળ છે। તો આ મિસલેન્ડિંગ મેટાડેટા જે છે એ હાવ ઇઝી છે સમજવું, પણ કદાચ ઇંગ્લિશ વાક્ય છે એટલે તમે સમજી નથી શકતા, જેને હું પરફેક્ટ સમજાવું છું કે મિસલેન્ડિંગ મેટાડેટા કોને કહેવામાં આવે છે। મિત્રો, તમે એક વિડીયો બનાવો છો, એ વિડીયોની અંદર જે તમે ટાઇટલ લખો છો, એક થંબનેલ બનાવીને મૂકો છો અને હેશટેગ લખો છો, તો વિડીયો જ્યારે અપલોડ કરી દો છો પછી એનું ટાઇટલ હોય છે થંબનેલ અને હેશટેગ। આટલી વસ્તુ સિમ્પલ રીતે લગભગ બધાને કરતા આવડે છે। હવે આપણે કેવું કરીએ છીએ કે વિડીયોની અંદર તો કંઈ છે જ નહીં, પણ વધુ એન્ગેજમેન્ટ લઈ આવવા માટે, વધુ વ્યુઅર લઈ આવવા માટે આપણે જે થંબનેલ બનાવીએ છીએ એમાં કંઈક ખોટું લખીએ છીએ। જસ્ટ એક્ઝામ્પલ કે એક વિડીયોની અંદર ક્યાંય તમને સિંહ જોવા મળતો નથી અને થંબનેલ બનાવો છો એમાં તમે લખો છો ગીરનો વનરાજ, ગીરનો સિંહ, અને સિંહનો ફોટો પણ દર્શાવેલો હોય છે, સાથે લખો છો કે લાઈવ સિંહને જોવા માટે વિડીયો જોવો, આવું લખો છો। જ્યારે વિડીયો ખોલવામાં આવે ત્યારે એ વિડીયોની અંદર ક્યાંય તમને સિંહ જોવા મળતો નથી। આને કહેવાય છે મિસલેન્ડિંગ મેટાડેટા, અને આના કારણે તમને યુટ્યુબ કોમ્યુનિટી ગાઈડલાઇનની સ્ટ્રાઇક આવી શકે છે। જે વિડીયોની અંદર પ્રોપર છે એ જ તમારે ટાઇટલ લખવું પડશે, અને થંબનેલની અંદર એ જ વસ્તુ તમારે લખવાની રહેશે, અને હેશટેગ પણ પ્રોપર જે વિડીયોને લગતો છે એ જ હેશટેગ લખવાનો રહેશે। જો આમાં તમે કાંઈ ફેરફાર કરશો તો તમને કોમ્યુનિટી ગાઈડલાઇનની સ્ટ્રાઇક આવી શકે છે। તો મિત્રો, આ પોલિસીનું ઉલ્લંઘન લગભગ લોકો કરે છે અને કદાચિત એના કારણે જ આ ચેનલ ડિલીટ થઈ છે। હવે બીજી વાત કરીએ કે સ્પેમ પોલિસી। માની લ્યો કે તમે કોઈ એપ્લિકેશન વિશે તમારા વિડીયોમાં વાત કરો છો, જે એપ્લિકેશન ચોક્કસપણે ખબર જ નથી કે એ એપ્લિકેશન સાચી છે કે ખોટી છે, કદાચિત એ એપ્લિકેશન દ્વારા લોકો સાથે ફ્રોડ પણ થઈ શકે છે। આવી એપ્લિકેશનને તમે પ્રમોટ કરો છો, સાથે સાથે એ જ એપ્લિકેશનની લિંક પણ તમે ડિસ્ક્રિપ્શનમાં મૂકો છો થર્ડ પાર્ટી, તો આ વિડીયો ઉપર તમને કોમ્યુનિટી ગાઈડલાઇનની સ્ટ્રાઇક આવી શકે। ત્યાર પછી વાત કરીએ આપણે કે કોઈ બાળકો છે, એ બાળકોને કોઈ એક્ટિવિટી તમે કરાવતા હોય અને એને નુકસાન પહોંચતું હોય, કોઈ બાળકને નુકસાન પહોંચે એવો કોઈ પણ વિડીયો તમે બનાવો છો અને એ વિડીયો તમે અપલોડ કરો છો તો એની ઉપર પણ તમને કોમ્યુનિટી ગાઈડલાઇનની સ્ટ્રાઇક આવી શકે છે। ત્યાર પછી કોઈ પણ ચાકુ છે, ગન છે, આવા કોઈ પણ વેપન જે તમે વિડીયોની અંદર બતાવો છો, ભલે તે ખોટા હોય, પરંતુ વિડીયોની અંદર વેપન બતાવો છો, કોઈ એવો વિડીયો બનાવો છો કે જેમાં તમે ખૂન કરતા હોય,
આ ટાઈપના કોઈ પણ વિડીયો બનાવશો તો એની અંદર પણ તમને કોમ્યુનિટી ગાઈડલાઇનની સ્ટ્રાઇક આવી શકે છે. ત્યાર પછી કોઈ પણ એવી વેબસાઇટ વિશે તમે જણાવો છો કે જે વેબસાઇટ લોકોને નુકસાન પહોંચાડી શકે છે, લોકો સાથે ફ્રોડ થઈ શકે છે, આવી વેબસાઇટ જો તમે વિડીયોની અંદર બતાવો છો અને લોકોને એ વેબસાઇટ ઉપર જવાનું કહો છો તો પણ તમને કોમ્યુનિટી ગાઈડલાઇનની સ્ટ્રાઇક આવી શકે છે. અને આવી કોઈ ફેક વેબસાઇટની લિંક તમારી ડિસ્ક્રિપ્શનની અંદર મૂકશો તો એમાં પણ તમને આ પોલિસી લાગુ પડે છે. ત્યાર પછી આવે છે મિત્રો કોઈ પણ પ્રકારની લાલચ આપવી. માની લો કે મારા વિડીયોની અંદર હું એવી લાલચ આપું છું કે ભાઈ પાર્ટ ટાઈમ જોબ આપીશ, હું તમને પાર્ટ ટાઈમ નોકરી કરવી હોય તો આટલા હજાર પગાર આપીશ, આવો કોઈ પણ વિડીયો હું બનાવીશ તો એમાં પણ મને આ પોલિસી લાગુ પડે છે. કારણ કે કોઈ પણ વ્યક્તિને હું આવી રીતે લાલચ આપી શકતો નથી. ત્યાર પછી લાલચ આપતો જાવ કોઈ પણ બીજો વિડીયો બનાવશો તમે કે જેની અંદર તમે માત્ર નોકરી જ નહીં કે ઘર બેઠા ઇન્કમ, ઘરે બેઠા તમે આ વેબસાઇટથી એટલા કમાઈ શકો છો, ઘર બેઠા આ એપ્લિકેશનથી કમાણી કરી શકો છો, આવો કોઈ પણ લાલચ ભરેલો વિડીયો તમે બનાવશો તો એમાં પણ તમને આ જ પોલિસી લાગુ પડશે અને તમારી ચેનલ ટર્મિનેટ કરી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારે ગેરમાર્ગે દોરતો વિડીયો કે જે માની લો જસ્ટ એક્ઝામ્પલ કે કોઈ ભૂવા ધૂણતા હોય, કોઈ માતાજી ધૂણતા હોય, ગ્રહ નડવા, પિતૃ નડવા, સર્પદોષ, યજ્ઞ, આ ટાઈપના કોઈ પણ વિડીયો તમે બનાવો છો તો એ વિડીયો ઉપર પણ આ જ પોલિસી લાગુ પડે છે. કારણ કે એઆઈ સિસ્ટમ આ વસ્તુને હકીકત નથી માનતી, એ માત્ર ને માત્ર એટલું માને છે કે આ લોકોને ગેરમાર્ગે દોરે છે અને એટલા માટે જ આની ઉપર પણ આ જ પોલિસી લાગુ પડશે અને તમારી ચેનલને ટર્મિનેટ કરી દેશે. ત્યાર પછી મિત્રો આવે છે કોઈ ચાલુ બાઇકે કે કોઈ ચાલુ ફોર વ્હીલ કે સ્ટન્ટ કરતા કોઈ પણ વિડીયો બનાવવો અને એ સ્ટન્ટમાં વ્યક્તિને નુકસાન પહોંચી શકે છે, એમનો જીવ પણ જઈ શકે છે, આ ટાઈપના તમે કોઈ પણ વિડીયો બનાવશો એની ઉપર પણ આ જ પોલિસી લાગુ પડે છે. ત્યાર પછી તમે લોકો મારા આ વિડીયો ઉપર જોવા આવ્યા છો, મારો આ વિડીયો છે, આ વિડીયોને તમે યુટ્યુબની ઉપર જોઈ રહ્યા છો અને આ જ વિડીયોની અંદર હું તમને કોઈ અધર પ્લેટફોર્મ ઉપર લઈ જાઉં અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઉં છું. એમાં હું એવું તમને વિડીયોની અંદર કહું છું કે ભાઈ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એ લિંક દ્વારા તમે સારું પિક્ચર જોવું હોય તો ત્યાં જાઓ, વિડીયો જોવો હોય તો ત્યાં જાઓ, કોઈ વેબ સિરીઝ જોવી હોય તો જાઓ. આવી રીતે હું યુટ્યુબના પ્લેટફોર્મ ઉપરથી કોઈ પણ વ્યક્તિને લિંક મૂકીને અધર પ્લેટફોર્મ ઉપર લઈ જાઉં છું તો એમાં પણ આ પોલિસી લાગુ પડે છે અને તમને કોમ્યુનિટી ગાઈડલાઇનની સ્ટ્રાઇક પકડાવી દેવામાં આવશે. ત્યાર પછી યુટ્યુબના કોઈ પણ વિડીયો ઉપર તમે 100% ગેરંટીથી થઈ જશે, 100% આવા કોઈ કીવર્ડોનો ઉપયોગ કરશો કે જે લોકોને ગેરમાર્ગે લઈ જતો હોય, લોકોને ભ્રમિત કરતો હોય તો આ ટાઈપના વિડીયો ઉપર પણ તમને આ જ પોલિસી લાગુ પડે છે અને તમારી ચેનલને ટર્મિનેટ કરી દેવામાં આવશે. તો મિત્રો આવી ઘણી બધી પોલિસીઓ છે અને તમે ગૂગલમાં પણ સર્ચ કરી શકો છો કે કોમ્યુનિટી ગાઈડલાઇનની જે સ્ટ્રાઇક આવે છે એ કયા કયા પ્રકારની આવે છે. ઘણા બધા એવા નીતિ નિયમો એમાં લખેલા છે કે જે વાંચીને પણ તમે કરી શકો છો. પણ મહત્વની ભૂલો જે આપણે કરીએ છીએ એ મેં તમને સમજાવી દીધી છે કે આ ટાઈપના વિડીયો આપણે બનાવવાના નથી. કોઈ પણ કોમેડી વિડીયોની અંદર પણ કોઈ બ્લડ સરી મારતા હોય, બ્લડ ઉડતું હોય, આ ટાઈપના વિડીયો છે. કોઈ ગન બતાવતા હોય એ ટાઈપના વિડીયો છે. કોઈ ચોરી કરવાની રીત શીખડાવતા હોય એ વિડીયો છે. કોઈ એપ્લિકેશન હેક કરવાનું શીખડાવતા હોય, કોઈ હેકિંગ કેમ કરવું, કોઈ સોફ્ટવેર હેક કેમ કરવો, કોઈ વેબસાઇટ હેક કેમ કરવી, આ ટાઈપના કોઈ પણ વિડીયો બનાવશો એની અંદર પણ આ પોલિસી લાગુ પડે છે. ત્યાર પછી મિત્રો આવે છે ફેક એન્ગેજમેન્ટ કે જેની પાછળ અટાણે લગભગ 95% લોકો દોડી રહ્યા છે અને સૌથી મહત્વનો પોઈન્ટ છે આની ઉપર જ તમને સ્ટ્રાઇક આવે છે. એ ફેક એન્ગેજમેન્ટ એટલે શું કે અત્યારે લોકોને જલ્દી સબસ્ક્રાઈબર લઈ લેવા છે અને જલ્દી વ્યૂ વધારી લેવા છે. આ જલ્દી વ્યૂ વધારવાના ચક્કરમાં અને જલ્દી સબસ્ક્રાઈબર વધારવાના ચક્કરમાં જ તમે આ ભૂલ કરી નાખો છો. યુટ્યુબને એઆઈ સિસ્ટમને બધી જ ખબર છે તમારો વ્યૂવર ક્યાંથી આવે છે, તમારો વોચ ટાઈમ ક્યાંથી આવે છે, તમારો સબસ્ક્રાઈબર ક્યાંથી આવે છે. તમે કાં કોઈને પૈસા દઈ અને એસએમએમ પેનલ દ્વારા તમે વોચ ટાઈમ લઈ આવો છો, વ્યૂવર વધારો છો, આ બધી જ વસ્તુ એઆઈ સિસ્ટમ અને યુટ્યુબને ખબર છે. તો જે ફેક એન્ગેજમેન્ટ આવે છે, તમારા ફેક વ્યૂવર આવે છે, એના દ્વારા તો ચેનલ સૌથી વધારે ટર્મિનેટ થાય છે અને તમને કોપીરાઇટ સ્ટ્રાઇક પકડાવી દેવામાં આવે છે.
ફેક એન્ગેજમેન્ટમાં ઘણી બધી વસ્તુ આવે છે. તમે એક વિડીયોને તમારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરી દો છો અને એમાં વ્યૂઅર લઈ આવવા હાટું તમે વારંવાર શેર કરો, તમારા જ ફોનથી, તમારા જ આઈડીથી, તમારા જ વોટ્સઅપમાં શેર જ કર્યા કરો છો. કન્ટિન્યુ ઉઠીને શેર કરો. એ જે વ્યૂઅર છે અને એ જે એન્ગેજમેન્ટ છે એને ફેક એન્ગેજમેન્ટ કહેવામાં આવે છે. યુટ્યુબમાં કામ કરવા માટે તમારે એક વખત વિડીયો અપલોડ કરી દેવાનો છે, પછી એ વિડીયોની પાછળ જોવાનું જ નથી. એ વિડીયો જેટલો એની આપમેળે હાલશે એને જ યુનિક વ્યૂઅર કહેવાય અને એની ઉપર જ તમારી અર્નિંગ થઈ શકે છે. અને મિત્રો, આ સિવાયની પણ બહુ ઘણી બધી પોલિસીઓ છે. જો બધી જ પોલિસીનું લિસ્ટ બનાવી અને તમને વિડીયોની અંદર બતાવીશ તો કદાચિત આ વિડીયો 1-2 કલાક નહીં પરંતુ 5-10 દિવસનો બની જાય. એટલા માટે તમે ખુદ જ ગૂગલ ઉપરથી સર્ચ કરી શકો છો અને જોઈ શકો છો. એમાંથી જે કાંઈ પોલિસીઓ છે એ વાંચી લ્યો, ચેક કરી લ્યો. આ મહત્ત્વના પોઈન્ટ જે હતા એ મેં તમને આ વિડીયોમાં કહી દીધા છે, જેથી કરીને આપણે જે ભૂલો કરીએ છીએ અને લગભગ ક્રિએટરો જે ભૂલો કરે છે એ આટલા વિડીયોમાંથી ભૂલો કરે છે અને જે મેં તમને પરફેક્ટ સમજાવી દીધું છે. તો જો તમે સફળ ક્રિએટર બનવા માગતા હોય તો આ બધી જ પોલિસીને ફોલો કરી અને તમે ચેનલમાં કામ કરો. કારણ કે તમે કન્ટિન્યુ વિડીયો બનાવો છો, કન્ટિન્યુ મહેનત કરો છો, સારા વિડીયો બનાવો છો, ચેનલને ગ્રો કરવા દોડી રહ્યા છો અને જો તમારી ચેનલને ટર્મિનેટ કરી દેવામાં આવે તો કેટલી તકલીફ થાય. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને આ સંપૂર્ણ માહિતી પરફેક્ટ રીતે સમજાઈ ગઈ છે. તો જો તમે પણ એક યુટ્યુબ અને ફેસબુકની દુનિયામાં આગળ વધવા માગો છો, ચેનલને સારામાં સારી ગ્રો કરવા માગો છો, તો આ બધી જ પોલિસીને ફોલો કરજો, નહીંતર તમારી મહેનત પણ પાણીમાં વહી જશે. ચાલો, હવે આપણે ફરી કોઈ નવા વિડીયોમાં મળીશું, નવા એજ્યુકેશન સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.